બાકી આપણે જે ડીઝલ લીક થતું હતું ને એ જો હરખું કરે છે નોઝલમાંથી. એ આઝમભાઈ મિત્રો છે ને એમનો જે મોટા ભાઈ રહ્યા એ આપણે આવવાના છે ગોંડલ, કેમ કે ગોંડલ આપણે 4 વ્હીલ વાળી ગાડી છે એ ગાડી રહી આપણે BS6 માંથી BS3 બનાવવા આવવાના છે. આપણે જોવા 200 કલિયરનો બેટ. અત્યારે જોવું આપણે વાંહે જારી ને બધું ખોલી નાખ્યું છે અને આપણે આવડી આ દુકાન છે એટલે નહીં આપણે ગાડી ખાલી કરવાની છે. હા, ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે 200 કલ્યાણ ગાડી કામ કરાવીને નીકળી ગયા હતા અને મિત્રો અત્યારે આપણે રાતે જ આવતા રહ્યા હતા આપણે જે આપણે ગાડી ખાલી કરવાની હતી ને, અને આપણે ગાડી ખાલી કરવાની હતી બિદર કર્ણાટકમાં. એટલે અત્યારે જો આપણે બિદર પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે તાલપત્રીને એવું બધું ખોલી નાખ્યું છે અને આપણે જો સેનેટરી ભરેલી હતી એટલે અત્યારે જો આપણે વાંહે જારીને બધું ખોલી નાખ્યું છે અને આપણે આવડી આ દુકાન છે એટલે નહીં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે મજૂરને એ બધા આવી ગયા છે એટલે અત્યારે જો આપણે ખાલી કરીને અહીંયા રાખી છે અને આપણે અહીંયા મેન રોડ ઉપર જ છે ગાડી ખાલી કરવાનું. એટલે આપણે અહીંથી આવ્યા હતા જે આપણા ફાટકવાળો બ્રિજ છે ને, રેલવે બ્રિજ, એની ત્યાંથી સીધો જ આપણે મન્નારકલી થઈને આપણે બિદર આવ્યા હતા. અને અમે મિત્રો આપણે જે આ રહ્યું ને જે આપણે છત્રપતિ શિવાજીનું પૂતળું છે ત્યાં આપણે નો એન્ટ્રી છે. એટલે અહીંયા લગભગ નો એન્ટ્રી હશે જ છે 99.99 તો, પણ પાર્ટીએ કીધું કે અહીંયા તમે સાઈડમાં રાખી દો ગાડી, અહીંયા આપણે ગાડી ખાલી થઈ જાય છે. અને અત્યારે આપણે છે કર્ણાટક બિદરમાં. એટલે જોવી હવે મજૂર નહીં તો આવી ગયા છે, હવે કેટલી વાર લાગે છે. વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને મિત્રો આપણે કાલથી આપણે 200 કલ્યાણ કામ કરાવ્યું એમાં ખર્ચો રહ્યો એ હમણાં તમને આગળ વિડીયોમાં બન્યા રહીજો. એટલે કહીશ કે ભાઈ આટલો ખર્ચો થયો છે અને આપણે ગાડીમાં જે ફોલ્ટ હતો એ શું ફોલ્ટ હતો એ બધું તમને હું વિડીયોમાં એન્ડમાં કહીશ કે ભાઈ શું આપણે ફોલ્ટ હતો અને કેટલો ખર્ચો આવ્યો હતો એ. એટલે વિડીયોમાં બન્યા રહીજો. બપોરે તો અહીંયા હોઈ ગયા હતા સવારે ગાડી લગાડીને અને અત્યારે મિત્રો આપણે જો ઉઠા છે અને આપણી ગાડી રહીને એ અડધી ગાડી જે ખાલી થઈ છે. એટલે જે આપણે જે કાર્ટૂન હતા ને જે 1 પીસ એ હવે બાકી રહ્યા છે અને થોડુંક રહ્યું આપણે ઓરિસ્સાને એવું બાકી રહ્યું છે. અને અહીંયા જોવો એટલો માલ આપણે ડેમેજ નીકળ્યો છે, એટલો તો આમાં નીકળવાનો જ છે. એટલે હવે આપણે કાર્ટૂન બાકી રહ્યા છે, બીજું તો બધું ઝીણું મોટું જે હતું એ બધું જો ખાલી થવા એવું છે. એટલે અડધી ગાડી જેવું તો આપણું ગાડી ખાલી થઈ ગઈ છે. એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે. અને આપણે મિત્રો અહીંયા હમણાં પૂછ્યું હતું કે ભાઈ અહીંયા આપણે નો એન્ટ્રી છે એટલે આપણી ગાડી રહી 10 વાગ્યા નીકળશે. એનું કારણ છે કે આગળ જે સર્કલ રહ્યું ને ત્યાંથી નો એન્ટ્રી લાગી જાય છે અને આ સર્કલે તો નો એન્ટ્રી જ છે, કેમ કે આવડું આપણે ગામનું મેન ગામ છે એટલે ત્યાં તો નો એન્ટ્રી જ છે. ને અહીંયા વતન આપણે આગળ જે સર્કલ આવે છે ને ત્યાં વતન નો એન્ટ્રી છે. એટલે હવે આપણી ગાડી રહીને એ તો આપણે રાતે જ નીકળશે અહીંથી. અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે 3. તમે આપણે 3 વાગે ઉઠ્યા છે. એટલે હવે આપણે આમ હેલા જાય ચા પાણીને એવું પીતા આવી. ગાડી હતી આપણે અહીંયા ચા પીવા આવ્યા હતા, પણ ચા પીવા આપણે આવ્યા ને ચાની હોટલ નથી, પણ આપણે અહીંયા જો આઈસ્ક્રીમવાળા ભાઈ હતા અને આપણે જે આઈસ્ક્રીમવાળા ભાઈ રહ્યા એ આપણે છે મારવાડી. હવે આપણે અત્યારે જો બદામ શેક ખાઈ પી છે, ખાતા નથી. અને આપણે જો અહીંયા આવ્યા હતા આપણે બજાર છે, એટલે મેન બજાર જ છે. જોવો તમે મારવાડી ભાઈ છે આપણે, જોવો તમે ફાલુદા. આપણે હોટલ વતન હોય છે ને પછી આઈસ્ક્રીમની વતન લારીઓ રાખીએ છીએ આપણે મારવાડી ભાઈઓ. જો હવે મિત્રો આપણે
ઓલો બદામ શેક પછી પાછા આવેલા જાય ગાડીએ. કમ્પ્લેટ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. અત્યારે આપણે 5:30 આપણી ગાડી ખાલી થઈ છે. એટલે હવે આપણે અહીંયા કહે છે કે ભાઈ નો એન્ટ્રી આગળના સર્કલે વતન છે ને. આપણને પહેલાં એવું કીધું હતું કે આ સર્કલે જ છે, પણ એમ કહે છે કે ભાઈ અહીંયા વતન નો એન્ટ્રી છે. એટલે આપણી ગાડી લગભગ રાતે 10 વાગ્યા પછી નીકળશે. અને મિત્રો આપણે જે ગાડીમાં કામ કરાવ્યું ને એમાં આપણે શું વસ્તુ નાખ્યું આપણે જો આપણે આ ફિલ્ટર નાખેલા છે. ફિલ્ટર આપણે નાખ્યા હતા બીડ બાયપાસમાં, અને આ ડંકી રહીને જે આ ઉપર ડંકી લાગેલી રહીને એ આપણે નાખી હતી 200 કલ્યાણ. પછી એક અંદર ઇઝી એરનો જે પાઇપ આવે ને એ પાઇપ આપણે નાખ્યો હતો. ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને આપણે નીકળી ગયા છે. અને હવે મિત્રો આપણે જાય છે પાછા 200 કલ્યાણ. એનું કારણ છે કે આપણે એક જે નોઝલ છે ને એમાંથી આપણે જે ડીઝલ લીકેજ થાય છે, એટલે આપણે હાલ્યા જાય 200 કલ્યાણ. એનું કારણ છે કે અત્યારે મિત્રો આપણે ભરવાનું સેટિંગ જોઈએ આપણે ગમે ત્યાં મહારાષ્ટ્રમાંથી ને અમદાવાદથી કેટલામાં ક્યાંકથી ને સેટિંગ કરવાનું થાય છે. એનું કારણ છે કે ભાઈ આ બાજુથી અત્યારે ક્યાંય કાંઈ માલ છે નહીં, સમજે ચોમાસાના હિસાબે અત્યારે બધે મંદી આવી ગઈ છે. એટલે અત્યારે શું છે કે આપણે ગમે ત્યાં મહારાષ્ટ્રમાંથી જ ગાડી કરવા જવું જોઈએ. એટલે હવે આપણે પહેલાં 200 કલ્યાણ હાલ્યા જાય. અને આપણે ટ્રાન્સપોર્ટરને બધા ફોન કર્યા છે, પણ હજી સુધી આપણને કોઈએ કીધું નથી કે ભાઈ અહીંયા માલ છે એમ. એનું કારણ છે કે અત્યારે આપણે સીએમ મંદી. એટલે હવે આપણે પહેલાં 200 કલ્યાણ હાલ્યા જાય. એટલે એક આપણે ડીઝલ લીક થાય ને થોડું એ દોવરાવી લઈ છે. નાનો એવો ફોલ્ટ જ છે, ખાલી એક ફોલ્ટ ટાઈટ હરકો કરી નાખે એટલે રેડી થઈ જાય. પણ આપણે શું છે કે ભાઈ આપણે ગાડી ભરવાનું એટલામાં ક્યાંકથી સેટિંગ થઈ છે. એટલે આપણે હાલ્યા જાય 200 કલ્યાણ અને આપણે કમ્પ્લેટ ખાલી કરીને નીકળી ગયા છે. અત્યારે જો આપણે મનારકલીવાળો રસ્તો છે, અને આપણને આ રસ્તો સીધો આપણને હાઈવે આપણો ભેગો થઈ ગઈ છે. જે હૈદરાબાદવાળો હાઈવે રહ્યો ને એ. અને અત્યારે મિત્રો જો વાતાવરણ તમે કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. અને આ રસ્તો 1 નંબર રોડ છે, રસ્તામાં કંઈ વાંધો છે નહીં બીજરવાળો. આપણે ઉમનાબાદ થઈને જઈએ છીએ, પણ આ ઉમનાબાદથી આગળ 7-8 કિલોમીટરથી આપણે ઉમનાબાદ પહેલાં નીકળશું. અને મિત્રો આ બાજુ અત્યારે જુઓ જાજી લગભગ શેરડીનું વાવેતર થઈ છે. જુઓ તમે અહીંયા બધે ખેતરમાં તમે જુઓ ને તો શેરડી વધારે છે. તો જે આપણે ખેતરોમાં નજર ભોગે ને ત્યાં સુધી શેરડી જ છે બધે. એટલે શેરડીનું વાવેતર છે, એટલે એવું માનવાનું કે અહીંયા આપણે પાણીનો પુષ્કળ છે અહીંયા, તો જ શેરડીનું વાવેતર થાય. બાકી શેરડીનું વાવેતર રહ્યું ને એ પાણી ન હોય તો ત્યાં વાવેતર ઓછું થાય. બાકી અત્યારે આપણી જ્યાં નજર ભોગે ને ત્યાં સુધી જોવો તમે બધે શેરડી જ વાવેલી છે. ખેતરોમાં આપણે નજર ભોગે ને ત્યાં સુધી છે. એટલે આ બાજુ આપણે બીદર ડિસ્ટ્રિક્ટમાં શેરડીનું વધારે છે. અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે 6:32 થઈ ગઈ છે. એટલે હવે આપણે 200 કલ્યાણ હાલ્યા જાય. મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરને ઘણાને ફોન કર્યા છે, આપણે જાય બધી ખબર પડે કે કોઈનો ફોન આવી જાય જો ભરવાનો કાંઈ તો બધી આપણે ભરવાની જગ્યાએ વહી જઈશું. પહેલાં આપણે આપણું ડીઝલનું તો દોરાવી જ લઈશું. એનું કારણ કે ડીઝલ લીક હોય એટલે પછી 60 સુધી લીક રહે એટલે ડીઝલ આવે વધારે. અને આપણે મસીનભાઈએ જે કામ કર્યું એ આપણને એને એમ તો કીધું છે કે તમારે લગભગ એવરેજમાં ફેર પડી ગઈ છે. આવતી હતી ને એનાથી 10-15% એવરેજ રહીને એ વધી જાય છે. અને જોવી હવે આપણે તો હવે આખી ટ્રેક પૂરી થાય પછી આપણને ખબર પડશે કે ભાઈ આપણે કામ કરાવ્યું પછી એવરેજમાં ફેર પડે છે કે નહીં. કેમ કે 200 કલ્યાણની ગાડીઓ તો બધી એમ કહેશે કે અમારે એવરેજ રહી 3 ઉપર આપે છે. કેમ કે આપણે ગાડીની એવરેજ રહીને 2.90-95ની હતી. હવે પછી આપણે જાય પછી ખબર પડે આખી ટ્રીપ પૂરી કરી પછી. એટલે હવે આપણે મિત્રો હાલ્યા છે 200 કલ્યાણ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો.
ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે આપણે કિલોમીટર કાપીએ સીધા આપણે હેલા જાય હાઈવે ઉપર. બસો કલ્યાણ પગી ગયા એ આપણે જોવા બસો કલ્યાણનો ઘાટ એક નંબર લાગે અત્યારે રાઈતે જોવા તમે નજારો. હવે મિત્રો આપણે હાલા જાય આપણે આઝમભાઈના ઘેરે છે. આપણે થોડો કંઈક ગોલ ટાઈટ કરાવવાના છે, ડીઝલ લીક થાય ને ત્યાં. હવે આપણે હાલા જાય ઘેરે છે. ગેરેજે પહોંચી ગયા છે અને બોનેટ ને એવું ખોલી નાખ્યું છે. અને આપણે જોવો મશીનભાઈ રહ્યા ને એ આપણે જે ડીઝલ લીક થતું હતું ને એ જોવો હરખું કરે છે નોઝલમાંથી. સહેજ અમથું પેકિંગ રહ્યું ને એ ઢીલું હતું એટલે આપણે સ્પેશિયલ અહીંયા આપણે લઈને આવ્યા છીએ. એટલે આપણે આ બાજુ જ આવવાનું હતું એટલે એને કીધું હતું કે અહીં લેતા આવો ને આપણે હરખું કરી નાખવું. એટલે એ જે આપણે એ નોઝલ રહી ને એ નોઝલ પાસેથી ડીઝલ જતું હતું. કેમ કે અત્યારે મિત્રો આપણે મશીનભાઈ જે મિત્રો હવે અત્યારે જાય છે મુંબઈ. કેમ કે એને હજી એક બીજી ગાડીનો ફોન આવ્યો છે એટલે એ અહીંથી થઈ 200 કલ્યાણથી મુંબઈ એન્જિન તૂટી ગયું છે ને એ બનાવવા જાય છે ત્યાં. અને આપણે જે આઝમભાઈ મિત્રો છે ને એમનો જે મોટા ભાઈ રહ્યા એ આપણે આવવાના છે ગોંડલ. કેમ કે ગોંડલ આપણે 4 વ્હીલ વાળી ગાડી છે એ ગાડી રહી આપણે BS6 માંથી BS3 બનાવવા આવવાના છે. એટલે એ લગભગ આજ નીકળે કે કાલ નીકળે એટલે ગોંડલ આવવાના છે. અને મિત્રો કોઈને તમારે કામ કરાવવું હોય ગોંડલમાં આવે છે એટલે ગોંડલમાં કોઈને ગાડી દેખાડવી હોય તો તમારે એટલે હું તમારે એમનો નંબર અને ત્યાં કોન્ટેક્ટ કરાવી દઈશ. એ કઈ જગ્યાએ આવવાના છે એ આપણે જે આશાપુરા ચોકડી રહીને આ ગોંડલમાં એની આગળ જ આપણે જે ગુંદાળા ચોકડી આવે એ ગુંદાળા ચોકડી આગળ જ આઝમભાઈ રિયાની આવવાના છે. કેમ કે ત્યાં એ ગાડીનું કામ કરવા આવવાના છે એટલે લગભગ 2-3 દી રોકાવાના છે. એટલે કોઈ મિત્રોને એ બાજુ ગાડી હોય અને જો આ બાજુ ન આવતા હોય તો ત્યાં એ ગાડી કોઈને દેખાડવી હોય તો તમારે આપણો ઇન્સ્ટાગ્રામ આઈડી છે અજય મેર 2265 કરશો ને એટલે ઇન્સ્ટાગ્રામ આપણી આઈડી છે એમાં મેસેજ કરજો એટલે આપણે તમારો કોન્ટેક્ટ કરાવી દઈશ. કોઈ આપણે જેને BS4 ગાડી BS6 કે BS4 ગાડી દેખાડવી હોય તો આઝમભાઈની આવવાના છે. તો હું છે કે તમારે એ બાનેની આ ગાડી કોઈને કાંઈ વાંધો હોય તો ત્યાં એ ગાડી ચેક કરી લઈશે. 2-3 દી ગોંડલમાં રોકાવાના છે. એટલે અત્યારે જોવો આપણે મશીનભાઈએ જો અત્યારે આપણું કામ પતાવી અને એને લક્ઝરી રહી બુક કરાવેલી જ છે. એટલે અહીંથી સીધા લક્ઝરીમાં બેહીને પછી એક અહીંની 200 કલ્યાણની ગાડી છે એટલે મુંબઈમાં ફેલ થઈ છે બોમ્બે એટલે ત્યાં એ કામ કરવા જવાના છે. અને આઝમભાઈ રે એ હવે આજ જાય કે કાલ જાય એ જવાના છે ગોંડલ. એટલે હવે આપણે મશીનભાઈ કામ કરી લે પછી આપણે અહીંથી નીકળી ગાડીનું કામ કરાવીને નીકળી ગયા છે. જે આપણે નોઝલ લીક હતી ને એનું કમ્પ્લીટ થઈ ગયું એ કામ. એટલે હવે મિત્રો આપણે આવેલા જઈએ હોટલે. કેમ કે આપણે અહીંયા મારવાડીની હોટલ છે આપણે જીઓના પંપ આગળ એટલે નહીં આપણે ગાડી રાખશું. આપણે 200 કલ્યાણ
એટલી જાજી આગી નથી, વિધિન 2-2.5 કિલોમીટર જ થાય છે. હોટલે પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે મારવાડી ભાઈની હોટલે ગાડી ઊભી રાખી દીધી છે, જે આપણે 200 કલ્યાણ પાસ કરીને હોટલ આવે છે. એટલે નહીં આપણે અત્યારે જો ગાડી રાખી દીધી છે અને અત્યારે જો ગ્રાઉન્ડ આપણે ભરેલું છે. આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરો ને એટલે તરત જ આપણે હોટલ આવે છે મારવાડીની. એટલે અત્યારે જો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે સાઈડમાં. અને મિત્રો આપણે ભરવાનો ફોન કર્યો છે પણ અહીંયા કાંઈ સેટિંગ આવ્યું નથી, જો બી હવે. એટલે અત્યારે વાગી ગયા છે આપણે 10. એટલે હવે આપણે અહીંયા પહેલાં જમી લઈ, જમીને પછી કંઈક ફોન આવી જાય તો ઠીક છે, નગર પછી આપણે અહીંયા રાખશું, કાંઈ સવારે કંઈક રોટીનું ગોઠવશું. અને આપણે જો હોટલ, એટલે હવે આપણે અહીંયા જમી લઈ. જમવાનું મગાવી લીધું છે અને જમવામાં આપણે જો ગરમા ગરમ ભીંડી છે. આપણે ભીંડીનું શાક મગાવ્યું છે, ભીંડી ફ્રાય આપણે ગરમા ગરમ છે. અને આપણે ઘઉંની રોટલી છે અને કલ્પેશભાઈ બાજરાની મગાવી છે ને, કલ્પેશભાઈ બાજરાનો રોટલો મગાવ્યો છે. અને આપણે દૂધ મગાવી લીધું છે અને કલ્પેશભાઈએ છાશ મગાવી છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ.